મોરબીના મચ્છુ-બે ડેમમાંથી પાણી છોડતા સાદુડકા પાસેનો મચ્છુ-3 ડેમ પણ છલકાતા તેના દરવાજા ખોલાયા હતા। ત્યારે આજે સાદુડકા પાસેના ડેમના નીચાણવાળા વિસ્તારમાં નદીમાં નાહવા ગયેલા 3 બાળકો ડૂબ્યા હોવાની માહિતી મળી રહી છે। હાલ ફાયર સહિતની ટીમો સ્થળ પર પહોંચીને પાણીમાં ડૂબી ગયેલા લાપતા બાળકોની શોધખોળ કરી રહી છે। આ અંગે ફાયર વિભાગના ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહે જણાવ્યું હતું કે મચ્છુ-3 ડેમ પાસે નદીમાં આજુબાજુના વિસ્તારના અંદાજે 16 વર્ષની ઉંમરના 3 બાળકો ડૂબી ગયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, જેમને શોધવા માટે ફાયરની ટીમ કામે લાગી છે। જ્યારે અન્ય મળતી વિગતો મુજબ એક યુવાન ડૂબ્યા બાદ તેને બચાવવા જતા 2 સગીર પણ ડૂબ્યા હતા। અહીં કુલ 7 જેટલા યુવાન અને સગીર નહાવા આવ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી। મળતી પ્રાથમિક વિગતો મુજબ પરમાર ચિરાગ, પંખોડિયા ધર્મેશ, પંખોડિયા ગૌરવ નામનો યુવાન પાણીમાં ડૂબ્યા હતા અને અન્ય 4 યુવાનો બચી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે। અમારું નામ જયવંતસિંહ વાળા છે। હું મામદાર ગ્રામ્યની અંદર 4માં છું। ત્યારે જૂના સાદુડકા ગામે 6-7 છોકરા આવ્યા હતા બાજુ નવા બાજુ, તો 3 છોકરા વારાફરતી એકબીજાને બચાવવા માટે થઈને ડૂબી ગયા છે। 4 છોકરા કાંઠે બેઠા હતા, એ પાછા વ્યવા છે અને જેને જાણ થઈ હમણાં ઇન્ટરવ્યૂ લીધું છે જે નજરે જોયો અહેવાલ જેણે છોકરાએ હમણાં રજૂ કર્યો છે કે એક છોકરો ડૂબકી મારી અને તણાવવા માંડ્યો એટલે બીજો બચાવવા ગયો, તો ત્રીજો બચાવવા ગયો, આમ કરતાં 3 છોકરા તણાઈ ગયા છે। હાલ બહુ દુઃખદ હાલ અત્યારે અહીંયા ફાયરની ટીમ પણ આવી ગઈ છે, બોટ પણ છે, પછી સ્થાનિક લોકો તરવ્યા છે, ટ્યુબથી પણ શોધખોળ કરી રહ્યા છે બોડીની, અને તંત્ર અત્યારે બધું કામે લાગેલું છે કે જેથી કરીને વધારે ઝડપથી બોડી મળી જાય એવી રીતે માટે પ્રયત્ન કરીએ છીએ। એ નાવા આવ્યા હતા અને એમણે કીધું, એમના જે સંબંધી હતા એણે અમને વાત કરી કે છોકરા પહેલાં કે સ્વિમિંગ પુલમાં નાવા ગયા હતા અને પછી પાછા અહીંયા આવ્યા, એના હિસાબે થઈને આ ઘટના બની છે એવું છે। આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।